बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लाला गे आए बैठे इन तखत। लाला गे आए बैठे इन तखत। लो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. તેમાં અગાઉ આપણે જોઈ ગયા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અને કેટલાક સુંદર સાથ કામા પહાડીમાં છે, અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ 12 સુંદર સાથ, 12 ચુનંદા, નિડર, ધર્મનિષ્ઠ સુંદર સાથ બાદશાહના દરબારમાં ઇમામ મહેદીનો સંદેશો લઈને આવે છે. અને એની આપણે ચર્ચા કરી રહ્યા છે. આ 12 સુંદર સાથે શેખ સુલેમાનને એવો સંદેશો આપ્યો. શેખ સુલેમાન બાદશાહના બહુ જ નજીકના વ્યક્તિમાં ગણી શકાય. અને 12 સુંદર સાથ હિન્દુ વેશભૂષામાં ઇમામ મહેદીની ચર્ચા કરી હતી. ના, એવું નથી. ફકીરી વેશમાં ઇમામ મહેદીની ચર્ચા કરી, પરંતુ અહીં આગળ એમ કહે છે કે ખરેખર હિન્દુ વેશમાં, હિન્દુ વેશભૂષાની અંદર ઇમામ મહેદીની ચર્ચા કરી હોત તો એક વિશ્વ ધર્મની સ્થાપનામાં સારો ફેલાવો થાત. આવો પણ એક તર્ક છે. પર સુંદર સાથજી, હિન્દુ વેશભૂષાવાળી વ્યક્તિ સાથે એ બિલકુલ વાતચીત જ કરવા તૈયાર ના હોય, અને આપણો મુખ્ય ધ્યેય શું છે કે પહેરવેશ ને આપણે ગૌણ ગણીએ છીએ. એમને જે પહેરવેશની અંદર શ્રદ્ધા હોય એ પહેરવેશ ધારણ કર્યો, ફકીરીનો વેશ ધારણ કર્યો, અને ઇમામ મહેદી ની ચર્ચા કરી. કુરાનનું જે પાયાનું જ્ઞાન છે એની ચર્ચા કરી. ક્યામતના જે નિશાનો છે એની ચર્ચા કરી. આ ચર્ચા સાંભળી એટલા માટે
કે આ જે 12 અને એમાં 10 હિન્દુ હતા અને 2 મુસલમાન હતા, પરંતુ દરેક બધાનો બહારથી વેશભૂષા ફકીરી વેશ હતો. તો ફકીરી વેશને લીધે એ મુલ્લા અને મૌલી એમની સાથે ચર્ચા કરી. આ પણ એક કડવી સત્યતા છે. આવું ન હોવું જોઈએ એમ કહેવા માંગે છે. એનું કારણ શું? આ ઔરંગઝેબ બાદશાહ એટલો બધો જાલિમ અને કઠોર હતો કે એને હિન્દુ ધર્મ માટે, હિન્દુઓ માટે, હિન્દુત્વ માટે એના લોહીના કણ કણમાં ક્રૂરતા ભરેલી હતી. આ ક્રૂરતા શા માટે? આ ક્રૂરતા એટલા માટે કે એ બાલ્યાવસ્થાથી જ એમના મનની અંદર ઝેર ભરવામાં આવે છે અને એને પરિણામે શું થાય છે? સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, સાચું જ્ઞાન ગ્રહણ કરી શકતા નથી. શરીયતના બંધનની અંદર જ પોતાનું સંપૂર્ણ જીવન વ્યય કરે છે. હવે અહીં આગળ આવા માહોલની અંદર 12 સુંદર સાથ ઇમામ મહેદીનો સંદેશો લઈને જાય છે. ફકીરે વેશ ધારણ કર્યો છે, પરંતુ એમની હૃદયની અંદર શ્લેષ માત્ર ડર નથી. સંપૂર્ણ નિડરતાપૂર્વક સંદેશો આપે છે. કેટલી શ્રદ્ધા છે! આ 12 સુંદર સાથના ચરણોમાં કોટી કોટી પ્રણામ છે. આ છે સાચા 12 સુંદર સાથ. મહામતી સ્વામીશ્રીજીનો જે આદેશ છે એ શિરોમાન્ય લીધો પછી આખી દુનિયા જે છે એના માટે કશું જ નથી. જેના પ્રત્યેક ધડકનની અંદર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની પ્રત્યે શ્રદ્ધા છે. યુગલ સ્વરૂપ ના સતત એમની છબી છે. એમના સંસારની કઈ બાબતથી ડર હોય શકે? હવે શ્રીજી અહીંયા આગળ એ પણ કહે છે કે આ કામ એટલું સહેલું નથી. આપણો સંદેશો ધીમે ધીમે પણ એમના મગજની અંદર આવશે. અત્યારે નથી સમજી શકતા તો પછીથી પણ સમજશે. અને જ્યારે સમજશે તે વખતે એમને ઇમામ મહેદીની પહેચાન થશે. અને જે દિવસે ઇમામ મહેદીની પહેચાન થશે ને ત્યારે તે નિશ્ચિત રૂપથી ગ્રહણ કરશે. સુંદર સાહેબ, આ બહુ મોટી વાત છે. પહેચાન થવી. બાહ્ય આડંબર જોઈ અને આપણા ભોળા સુંદર સાથ હિન્દુ ભાઈ બહેનો પણ ભ્રમિત થઈ જતા હોય છે. બાહ્ય વેશભૂષા એનાથી પરમાત્મા ના મળે. એ જે તે વ્યક્તિની તમે પૂજા કરો છો, જે તે વ્યક્તિ એના તમે ચરણ ધુવો છો, શું એમને પૂર્ણબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન છે ખરું? શું એમની રહેણી કરણી ની અંદર તત્વજ્ઞાન છે ખરું? આ મહત્વનું છે. સુંદર સાથજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી વખતનો જે સમય છે એ 5મો દિવસ અને ત્યાર પછી અત્યારે 6ઠ્ઠો દિવસ આપણો છે. અત્યારે સુંદર સાથનો આ 6ઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે. આ જાગરણનું કાર્ય આપણે સાથે મળીને કરવાનું છે. તેથી આપણા પરિચયમાં જે કોઈ આવે એમને આપણે તારતમ જ્ઞાનની સમજ આપવાની છે. આપણે જેવું ફાવે એવું પણ થોડું ઘણું તારતમ જ્ઞાન વિશે, પૂર્ણબ્રહ્મ પરમાત્મા વિશે, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ વિશે આપણે બોલવાનું છે. સુંદર સાહેબજી તે વખતે શેખ સુલેમાન સાથે જ્ઞાન ચર્ચા થઈ. શેખ સુલેમાન હૃદયથી સ્વીકાર્યું
કે આ 12 મુમીન છે, 12 સુંદર સાત છે, એમની વાત તદ્દન સાચી છે, પરંતુ શરિયતના બંધનને લીધે તેમણે બાદશાહ સુધી આ સંદેશો પહોંચાડ્યો નહીં. આ વિતક છે. અને આ વિતક આપણને બોધ આપે છે. આપણે શું બોધ લેવાનું? આપણે એ બોધ લેવાનો કે આપણને જે કંઈ જ્ઞાન મળ્યું છે તે અન્યને પહોંચાડવાનું છે. આ મોટા મોટી સેવા છે. એના માટે જે જરૂરી સમય, શક્તિ, નાણાં જે વાપરીએ એ ખરેખર સદકાર્યમાં વાપર્યું એમ કહી શકાય. અહીં શ્રીજી કહે છે બાળ સુંદર સાથને કે બાદશાહની કેદમાંથી બહાર આવ્યા બાદ તમે સત્યના માર્ગેથી ક્યારેય વિચલિત થશો નહીં. એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. કારણ કે તમે કેટલા કપરા સમયની અંદર કેટલી નિડરતાથી જે તમે સંઘર્ષ કરીને જ્ઞાન આપ્યું છે, હવે બહાર આવી અને લોકોના મત મતાંતર બદલાઈ જાય. હા, કેટલાક ટોણો મારનારા પણ નીકળે. 1 મહિનો ત્યાં બાદશાહના દરબારમાં રહીને આવ્યા છે આ લોકો, અને પાછો ફકીરી વેશ ધારણ કરીને ગયા હતા. આ રીતે બોલનારા પણ હોય. એમ કે છે સાદી ભાષામાં હોય ને સોયમાંથી કોસ કાઢનારા લોકો હોય છે. પણ તમે ક્યારેય વિચલિત થશો નહીં. તેમજ તમારી જે રહેણી કરણી છે એ બહુ મહત્વની વાત છે. રહેણી કરણી જોઈને લોકો તમને માન આપશે, સન્માન આપશે અને તમને અનુસરશે. આ વિતકમાંથી આપણને જે બોધ મળે છે એ આપણે આ લેવાનો છે. સુંદર સાતજી, આપણી પાસે પરમ સત્યનું જ્ઞાન છે, પરંતુ ક્યારેક શું બને છે, આપણે જે તે જગ્યાએ સર્વિસ કરતા હોઈએ, અથવા તો તમારું જે મિત્ર વર્તુળ હોય, અથવા તો તમારા જે સંબંધીઓ હોય કે જે આ જ્ઞાનથી પરિચિત ના હોય, તેની સાથે આપણે ચર્ચા કરતા નથી. એનાથી આગળ ક્યારેક પ્રણામ વ્યવહાર પણ કરતા નથી. એટલીસ્ટ એ તો હોવું જોઈએ કે આ પ્રણામ વ્યવહાર વાળા આયા, આ પ્રણામી આયા એટલે શું કરશે? પ્રણામ પ્રણામ. એ પ્રણામ પ્રણામ બોલીએ ને તો પણ આજુબાજુના વાઇબ્રેશન, પવિત્ર વાઇબ્રેશન બધે ફેલાતા હોય છે. અને ક્યારેય ન પ્રણામ બોલ્યા હોય એ પણ પ્રણામ બોલતા થાય છે. એટલે પ્રણામ વ્યવહાર પણ કરવાનો, અને ધીરે ધીરે આપણું જે જ્ઞાન છે થોડું કહેતા રહેવાનું. આ માયાના કાર્યોની અંદર એટલા બધા આપણે ગળા બૂડ ડૂબી જઈએ છીએ. આ વાત આપણને સહેજે યાદ આવતી નથી. એનું કારણ છે, કારણ કે આપણામાં જીવભાવ છે, અને જીવભાવ છે ને એ જીવભાવ વિચારે, પ્રતિષ્ઠાનો વિચાર કરે કે ભાઈ કોઈ મને શું કહેશે. આ બધા પ્રણામી ધર્મથી અજાણ્યા છે, અને એ ટોળાની અંદર હું એકલો છું. પછી શું કરું? હા, ભલે તમે એકલા હો, પણ તમે તમારી જે આઈડેન્ટિટી છે એ સ્પષ્ટ બતાવવાની છે. દરેકના જે ધર્મ સંપ્રદાય છે એને સન્માન આપવાનું છે, આદર કરવાનો છે, પરંતુ એની સાથે સાથે તમે જે બાબતને માનો છો એને પણ સ્પષ્ટ રૂપે કહેવામાં સહેજ પણ સંકોચ રાખવો નહીં. શ્રીજી કહે છે કે તમે 12 સુંદર સાત જ્યારે બાદશાહના દરબારથી બહાર આવશો ત્યારે તમારામાંથી કોઈ પણ વિચલિત થશે નહીં, અને તમારું જે શ્રેષ્ઠ આચરણ છે એ શ્રેષ્ઠ આચરણથી નિજાનંદ સંપ્રદાયનો ફેલાવો થશે. અને ખરેખર આનંદ ખુશી એમ જ છે, એમ જ ખુમારી છે.
કારણ કે આ જીવન ક્ષણભંગુર છે અને ક્ષણભંગુર જીવનની અંદર શા માટે અહંકાર અજ્ઞાનતાની અંદર સડતા રહેવાનું? અનંત સુખના સાગર વાલાજી આપણને પુકારી રહ્યા છે અને આપણે શું કરીએ છીએ? આ મોહ માયાના કાર્યોની અંદર ઈર્ષા, રાગ, દ્વેષ બધાથી વ્યસ્ત થઈ અને સંસારની માગણી કરી છે, સંસારમાં જીવી રહ્યા છે. તો પછી આ જે આપણે તન મળ્યું છે એ બહુ સસ્તામાં જતું રહેશે. જે તન આપણને મળ્યું છે જે હેતુ માટે, એ સિદ્ધ થતું નથી. આપણું શ્રેષ્ઠ આચરણ છે એ શ્રેષ્ઠ આચરણથી નિજાનંદ ધર્મનો ફેલાવો થાય છે. અને જે લોકો નિજાનંદ માર્ગ અપનાવશે એ લોકો બ્રહ્માનંદનો આનંદ પ્રાપ્ત કરશે, પરમ સત્યનો આનંદ પ્રાપ્ત કરશે. અને એ જ મોટામાં મોટું સેવાનું કાર્ય છે સુંદર સાથજી. અહીં આપણા 12 સુંદર સાથ એક વિશ્વ ધર્મની સ્થાપના કરવા માટે, એક સનાતન વિશ્વ ધર્મની સ્થાપના કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે. આ સનાતન ધર્મ જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને ત્યારથી આ સનાતન ધર્મ છે. સનાતન એટલે શું? એનો બેઝિક અર્થ કરીને સત્ય. સત્ય તો પરમ સત્ય શું? તો આપણે કહીએ કે આપણા શરીરની અંદર જે ચેતન તત્વ છે સત્ય છે. અને આ જગતની અંદર જે કઈ જીવો છે એ પણ ચેતન તત્વ છે. સૂક્ષ્મ જીવો, જીવજંતુ, પ્રાણીઓ, વનસ્પતિ, આ બધાની અંદર ચેતનતા છે. આ જે ચેતનતા છે એને સન્માન આપીને એની સાથે પ્રકૃતિમય જીવન જીવવું, એ આ સનાતન ધર્મનો બોધ છે. તો અહીં આ સંસારની અંદર પ્રકૃતિમય જીવન જીવીએ, તંદુરસ્ત શરીર રાખીએ, તંદુરસ્ત મન રાખીએ, અને એની સાથે સાથે જે પરમ સત્ય છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એની પહેચાન કરીએ. બસ આટલી વાત છે. આ છે સનાતન ધર્મ. એ જે સનાતન ધર્મની પ્રચાર કરીશું, એનો ફેલાવો થશે, ત્યારે એના ફળ સ્વરૂપ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જગતની અંદર આ બધા જે લોકો છે એ ગમે તે ધર્મ પાળતા હોય, પણ દરેક ધર્મ ગ્રંથનું સાર તત્વ તો એક જ છે. એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કરે છે. આ સાર તત્વ છે. જો આ સાત તત્વો બધાને સમજાય ને તો જ સાચા અર્થની અંદર વસુદેવ કુટુંબકમ એની ભાવના જળવાય છે. બિલકુલ સાચી વાત છે. હિન્દુ આ વાત સાંભળે છે, સમજે છે, અને વસુદેવ કુટુંબકમ ની વિશાળ ભાવના ધરાવે છે. જ્યારે પડોશી મુલ્કના લોકો જે છે એની અંદર જે એમના જે ધર્મ ગ્રંથ છે એનું સાર તત્વ સમજી શક્યા નથી. બાકી એમાં પણ વસુદેવ કુટુંબકમ બરાબર એની ભાવના છે જ. દરેક જે ધર્મ ગ્રંથ છે એના પાયાની અંદર પ્રેમ, દયા, કરુણા, આ બધું પાયામાં રહેલું છે. પરંતુ અંગત સ્વાર્થ માટે એના મન ગઢત અર્થ કરી અને લોકોને ગુમરાહ કરવામાં આવે તો પછી કઈ રીતે વસુદેવ કુટુંબકમની ભાવના ફેલાય? દરેક નો સહિયારો પ્રયાસ થાય ને તો જ વિશ્વની અંદર વસુદેવ કુટુંબકમની ભાવના જળવાય છે. પરમધામની આત્માઓ આ જગતમાં આવી છે, માયાનો ખેલ જોવા માટે આવી, પરંતુ પોતાના આત્મ સ્વરૂપને, પોતાના સ્વ સ્વરૂપને ભૂલી ગઈ છે. મૂળ વસ્તુ જ આ છે કે જ્ઞાન એટલા માટે આવ્યું છે કે આપણને આપણું સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય.
અને એ પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય તો એ જ્ઞાનની મદદથી આપણે ધનીજીની પહેચાન થાય. ધનીજીની પહેચાન થાય તો ધનીજીના પ્રેમનો અનુભવ થાય. અને એકવાર ધનીજીના પ્રેમનો અનુભવ થાય તો આ દુનિયાની અંદર કોઈ પણ જાતના દુઃખનો અનુભવ થતો નથી. ઇતિ બેઠે કર જાગે ધામ, કેટલી સુંદર વાત કરી છે. પણ આવું થતું નથી એનું કારણ શું? તો અહીંયા કે જીવ અને આત્માનો ભેદ અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી, અત્યારે પણ સમજાવે છે કે આપણું પાંચ તત્વોનું શરીર છે ને એની અંદર જીવ છે અને જીવ ઉપર પરમધામની આત્મા બેઠી છે અને માયાનો ખેલ જુએ છે. હવે કે છે જીવ છે ને, જેવી રીતે આપણે અગાઉ વાત કરી હતી, એક આંધળો વ્યક્તિ અને એક લંગડો વ્યક્તિ. તો આંધળો વ્યક્તિ ચાલી શકે છે પણ જોઈ શકતો નથી, જ્યારે લંગડો વ્યક્તિ એ આંધળા વ્યક્તિ ઉપર બેઠો છે, તે ચાલી શકતો નથી પણ જોઈ શકે છે. તો એ જે લંગડો વ્યક્તિ જે છે ચાલી શકતો નથી પણ જોઈ શકે છે, એ આત્મા છે. અને જે વ્યક્તિ ચાલી શકે છે પણ જોઈ શકતો નથી, એ જીવ છે. તો એ કહે છે જીવ ચાલી શકે છે પરંતુ તે જોઈ શકતું નથી, અને તેની ઉપર બેઠેલ આત્મા જોઈ શકે છે પરંતુ એ ચાલી શકતું નથી. એટલે જીવ ભાવમાં જે કાર્ય થાય તે ફરામોશીમાં રહેલ આત્મા જુએ છે. ફરામોશી એટલે શું? ફરામોશી એટલે બેહોશીમાં રહેલી આત્મા બેહોશ છે. જ્યારે આત્માની ઉપરથી ફરામોશીનું આવરણ નીકળી જાય ત્યારે તેનું બળ અનેક અનેક ગણું વધી જાય છે. વાત આ છે, આપણી જે આત્મા છે એની ઉપરનું ફરામોશીનું આવરણ આપણે દૂર કરવાનું છે, અને એ તારતમ્ય જ્ઞાનથી શક્ય છે. અને એક વાર આ આત્મબળ વધી જાય ને, ત્યારબાદ આત્માના હુકમ પ્રમાણે જીવ કાર્ય કરે છે. આત્મા હુકમ કહે છે, કારણ કે આત્મા જાગી ગયો એટલે પછી જીવને કહે છે કે તમારે નિત્ય મંદિરે દર્શન કરવા જવાનું છે, નિત્ય સેવા પૂજા કરવાની છે, જીવનની અંદર ધર્મના પાયાના સિદ્ધાંતો છે એ પ્રમાણે જીવન જીવવાનું છે. કોઈ પણ સુંદર સાથનું દિલ દુભાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. આત્મા આ રીતે હુકમ કરે અને આત્માના હુકમ પ્રમાણે જીવ કાર્ય કરે છે. જે સત્ય ધર્મ આધારિત હોય છે. તો જો આ તારતમ જ્ઞાન છે, એ તારતમ જ્ઞાન મેળવવા માટે પુરુષાર્થ જીવને કરવો પડે છે. અને ત્યાર પછી આત્મા જાગૃત થાય છે. અને એકવાર આત્મા જાગૃત થયા પછી આત્માના કહેવા પ્રમાણે, આત્માના હુકમ પ્રમાણે જીવ કાર્ય કરે છે. જીવને પણ પરમ આનંદનો સ્વાદ મળે છે. પરમધામની જાગૃત આત્મા પરમધામના 25 પક્ષના દર્શન પણ કરે છે. હા, સદગુરુની કૃપાથી ચિત્તવની લાગી જાય તો સાચે સાચ આ દર્શન પણ કરી શકે છે. અને ધનીજીના આવેશ શક્તિથી જે વાણીની અંદર વર્ણન થયું છે એ પ્રમાણે પણ એ દર્શન કરી શકે છે. અને એનો જે આનંદ છે એ માયાના શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. પરમધામનું વર્ણન પણ માયાના શબ્દમાં વર્ણન કરી શકાય નહીં. તેમ છતાં શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે કે ઇન્દ્રાવતી એનું વર્ણન કરે છે. અને આ જે વર્ણન છે એ આપણે શું કરીએ છીએ? ફક્ત સાંભળીએ છીએ. હા, પરમધામનું વર્ણન આવે ને તે વખતે એનું જે સાર તત્વ સુધી આપણે પહોંચતા નથી.
સુંદર સાતજી, સદગુરુ મહારાજની કૃપા થાય ને ત્યારે જ એ પરમધામનું જ્ઞાન સાંભળીએ, ત્યારે જ આપણને ઈશ્ક અને આનંદનો અનુભવ થાય છે. આ લાંબા ગાળાની પ્રક્રિયા છે, પરંતુ પ્રાપ્ત જરૂર થાય છે. આપણે એક વિશ્વ ધર્મના પ્રચાર વાણીના માધ્યમથી કરીએ છીએ, કારણ કે આપણી વાણી જે છે એ વાણી એ સાર તત્વ છે કે તમામ જે ધર્મ ગ્રંથ છે એનું સાર તત્વ ભાગવત છે, ભાગવતનું સાર તત્વ 10મો સ્કંદ છે, 10મા સ્કંદનું સાર તત્વ રાસલીલા છે, અને રાસલીલાનું સાર તત્વ શ્રી કૃષ્ણ તત્વ છે. એ શ્રી કૃષ્ણનો વિસ્તાર એટલા તારતમ વાણી છે. એ તારતમ વાણીના માધ્યમથી એ કૃષ્ણ તત્વને સમજી શકાય છે, આત્મસાત કરી શકાય છે. સુંદર સાજી, આપણા જીવનમાં રહેણી કરણી અને કથનીમાં સાચો ધર્મ નહીં હોય તો આપણને કંઈ પ્રાપ્ત થતું નથી. એના આપણા શબ્દો પર કોણ વિશ્વાસ કરે પછી? સુંદર સાતજી, આપણને તારતમ વાણી પ્રાપ્ત થઈ છે, પરંતુ તારતમ વાણી પ્રાપ્ત થઈ, પરંતુ સાચા અર્થમાં શું આપણે એનું મનન મંથન કરીએ છીએ? શું આપણે આપણા જીવનની રહેણી કરણીમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ? જો આપણા જીવનની રહેણી કરણીની અંદર આ જ્ઞાન ઉતરે ને તો જ એનો હેતુ સિદ્ધ થાય છે. આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેમ છતાં આપણું દુર્ભાગ્ય તો જુઓ, આપણે કંઈ મેળવી શક્યા નથી. અને સંસારના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એની અંદર જ ફસેલા રહ્યા છીએ આપણે. સુંદર સાજી, અનંત જન્મ પછી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્ય તન મળ્યું છે, આ સુવર્ણ અવસર મળ્યો છે. તેમ છતાં પણ આપણી અંદર એટલી બધી અજ્ઞાનતા ભરેલી છે, અને અજ્ઞાનતા હોય તો અહંકાર હોય જ, માનો મોહ હોય જ, અને જેને પરિણામે આપણો અમૂલ્ય સમય છે એ વહ્યો જાય છે, વ્યર્થ વહ્યો જાય છે. અને આવું ન થાય એ ખાસ આપણે સમજવાનું છે. શ્રીજી સુંદર સાથને જણાવે છે કે તમારે બાદશાહને સૂચના આપવાની, જો પત્રીની અંદર શું શું સૂચના આપે છે કે તમારે ખાસ સૂચના આપી કે કોઈ પણ હિન્દુને બળજબરીથી ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરવા માટે કહેવું નહીં. એ બહુ જ ખોટી પદ્ધતિ છે. આપણે સાંભળી છે કે તલવારના બળથી સલવાર પહેરાવી, મોટા ભાગના મુસલમાન આપણને જોવા મળે. એ હા, એ કે અમારા પૂર્વજો હિન્દુ હતા, પણ તલવારના બળથી અમે સલવાર પહેરી લીધી છે. એ ખોટું છે. અત્યારે બાદશાહ શરિયતના બંધનમાં રહીને અલ્લાહને મેળવવાના પ્રયાસ કરે છે. શરિયતનું બંધન છોડવું નથી, અને ઉદ્દેશ શું છે? હા, પરમાત્માને પ્રાપ્ત કરવા છે. પરંતુ ભાઈ, ઇમામ મહેદી આવી ગયા છે, ક્યામતનો સમય આવી ગયો છે, એનો સંદેશો લઈને 12 સુંદર સાત તમારા દરબારમાં આવ્યા છે. અને એ જે ઇમામ મહેદીનો સંદેશો જે છે એમાં કયું જ્ઞાન છે? હકીકત અને મારફતનું જ્ઞાન છે. તમે શરીયત છોડશો ને તો જ હકીકત અને મારફતનું જ્ઞાન પ્રાપ્ત થશે, અને આ જ્ઞાનથી જ અલ્લાહને મેળવાનો માર્ગ મળશે. બાદશાહ રોજ દિને ઇસ્લામની રાહ જોવે છે. રોજ ઇમામ મહેદીના દર્શનની હૃદયમાં ખૂબ ઈચ્છા છે. જો દિલની અંદર ઈચ્છા છે, પરંતુ રસ્તો માર્ગ ખોટો છે.
ભાષાની ચાહના અલગ છે અને એમનું જીવન જીવવાનો માર્ગ અલગ છે. આ આપણને વિતકની અંદરથી બોધ મળે છે. આપણને પણ પૂર્ણ પરમાત્માની ચાહના છે. એની સાથે આપણા જીવનની રહેણી કરણી શું યોગ્ય છે? જીવન જીવનનો આપણો માર્ગ અલગ છે. હે લોકોને આપણે મૂર્ખ બનાવી શકીએ, પણ શું પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આપણે મૂર્ખ બનાવી શકીએ? ના. એ તો સત્યના ચાહક છે. જીવન જીવવાનું છે, એ જીવન જીવીએ એની અંદર પણ પાયાની અંદર ધર્મના મૂલ્યો છે એ બરોબર ઉતરેલા હોવા જોઈએ. અને એની અંદર તાંતરરૂપી જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ ને એનું જે સુંદર કમળ પ્રાપ્ત થાય, એ જે કમળ જ્ઞાન રૂપી કમળ પ્રાપ્ત થયું, એની સુવાસ આજુબાજુ બધે ફેલાય અને પૂર્ણ પરમાત્મા ના આપણને દીદાર થાય છે. યુગલ સ્વરૂપના દીદાર થાય છે. અરે એમથી આગળ બ્રહ્માંગનાઓના પણ દીદાર થાય અને તમારી જે પર આત્મ છે એના પણ દીદાર થાય. બધું જ શક્ય છે. પરંતુ આપણી ચાહના અલગ છે અને જીવન જીવનનો માર્ગ અલગ છે. એટલે આપણને ખરેખર સાચા અર્થની અંદર કંઈ પ્રાપ્ત થતું નથી. બાદશાહના દરબારમાં દરબારીઓ છે, કાજીઓ છે, મુલ્લાઓ છે, અને આ બધાની વચ્ચે આ 12 સુંદર સાપ ખૂબ જ નિડરતાપૂર્વક ઇમામ મહેદીનો સંદેશો આપે છે. આ નિડરતા જોઈને આ બધા ફફડે છે. વાત આખી જ ઉલટી થઈ ગઈ છે. ભાઈ અમારા હવે આ મુઘલ સામ્રાજ્યનું શું થશે જો આ બાદશાહ આ ધર્મનો સ્વીકાર કરશે તો? ધનીજીની મરજીથી નિડરતાપૂર્વક આ 12 સુંદર સાપ લગભગ 1 મહિના જેવું રહે છે અને છેલ્લે નિડરતાપૂર્વક ત્યાંથી વિદાય લે છે અને સુરક્ષિત રીતે કામા પહાડી જ્યાં શ્રીજી છે એમના ચરણોમાં જઈ અને દંડવત પ્રણામ કરે છે સુંદર સાહેબજી. આપણા 12 સુંદર સાથ વૈશ્વિક એકીકરણ માટે, એક વિશ્વ ધર્મની સ્થાપના માટે જ્ઞાન આપી રહ્યા છે. આજે પણ આપણે આ જ કાર્ય આગળ ધપાવવાનું છે. બળજબરીપૂર્વક ધર્મનો પ્રચાર થઈ શકે નહીં. યુક્તિપૂર્વક આ ધર્મનો પ્રચાર થાય એટલે ક્યારેક યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરવો. યુક્તિ પ્રયુક્તિ એટલે તમે સુંદર સાથે સમજાવ્યા સરળ શબ્દોની અંદર સરળ ઉદાહરણથી સમજાઈ શકાય, જુદા જુદા નકશા બનાવીને પણ એમને સમજાઈ શકાય. આ બધી યુક્તિ પ્રયુક્તિ કહેવામાં આવે છે. કોઈ પણ સુંદર સાથની લાગણી દુભાય એ રીતે જ્ઞાનનો પ્રચાર કરવો નહીં. અહીં કહે છે 80% રહેણીમાં જ્ઞાન આવે તો 20% જ્ઞાનની અસર અન્ય ઉપર થાય છે. પરંતુ રહેણીની અંદર આ જ્ઞાન ન આવે તો એ જ્ઞાનની અસર થતી નથી. ધર્મ એટલે શું? ધર્મ એટલે અંતરાત્માની પુકાર છે. ખરેખર અત્યારે સુખી સમૃદ્ધ જીવન જીવવા માટે ધર્મના નૈતિક મૂલ્યો આપણા જીવનમાં હોવા એ પાયાની બાબત છે. ફરજિયાત થઈ જશે પણ ફરજિયાત છે જ. તમારે સુખી થવું છે ધર્મ માર્ગે ચાલો, દુઃખી થવું છે તો અધર્મના માર્ગે ચાલો. બહુ સ્પષ્ટ વાત છે. આપણા જમીનની અંદર પણ વાત કરવામાં આવે છે કે જમીનની અંદર આપણે રાસાયણિક ફર્ટિલાઇઝર નાખી અને આ જમીન બિન ઉપજાઉ કરી નાખી છે, બિન ફળદ્રુપ કરી નાખી છે. કેમ? કારણ કે એ કુદરત છે અને ધરતી આપણી માં છે અને એને જે જોઈએ છે, બરાબર, એ જે જોઈએ છે એ કુદરતી
પ્રક્રિયા જોઈએ છે, કુદરતી ખાતરની જરૂર છે, એ પણ બોધ આપે છે. અહીંયા આગળ જો બધું સામ્યતા જોવા મળે. એ વાત આખી અલગ છે, પરંતુ એ આપણા જીવનનો એક ભાગ છે. ધર્મ બહુ જ જરૂરી છે. અંતરાત્માની પુકાર છે, આપણું જીવન છે, આપણું પ્રાણ છે, આપણો શણગાર છે. તેથી તલવાર અને ધનના બળથી ધર્મનો ફેલાવો થઈ શકે નહીં. ક્યારેક ધર્મનું આવરણ બનાવીને સત્તા પ્રાપ્ત કરવા માટે પણ ધર્મનો ઉપયોગ થતો હોય તેવું લાગે છે. સ્વામીજીએ કોઈને છોડ્યા નથી. જે કહેવા જેવું હોય બધું સ્પષ્ટ કહી દીધું છે. શ્રીજી આ બાળ સુંદર સાથને બોધ આપે છે કે જ્યારે તમે કોઈ પણ દરબારી હોય, મુલ્લા હોય, મૌલવી હોય, એમને સાથે વાત કરો, એમને બોલાવો, એમને બહુ જ પ્રેમથી બોલાવા. કેટલી સુંદર વાત કરી છે. આપણા ગુરુ મહારાજ પણ તમને અનુભવ હોય તો એ સુંદર સાથને કેટલા પ્રેમથી બોલાવતા. સુંદર સાથના આખા પરિવારને ઓળખતા. અને પરિવારની અંદર નાના બાળકો હોય ને, આગળી પકડીને જે મંદિરમાં લાવે, તો એ બાળકોનું નામ પણ અમને ખબર હોય. અને બાળકને પણ નામથી બોલાવે, ખૂબ જ પ્રેમથી બોલાવતા. પ્રેમથી બોલાવે, માથે હાથ ફેરવે, પ્રસાદ આપે. હવે તમે વિચારો, એ જે બાળક છે, એ જે પ્રેમ મળ્યો ગુરુજીનો, તો એને ધાર્મિક ભાવના કેટલી બધી વધી જાય. એને જીવન જીવવાની શક્તિ કેટલી બધી મળે. જીવનની અંદર એને એમ થાય કે ના, મારે ધર્મના માર્ગે ચાલવું છે. આ વ્યક્તિની અંદર ક્યારેય વ્યસન જોવા મળે નહીં, ક્યારેય અનીતિનો માર્ગ ના જોવા મળે. છે એવા ઢગલાબંધ ઉદાહરણ સુંદર સાથમાં છે કે આજે પણ આપણા મહારાજજીને યાદ કરે છે, ગુરુ મહારાજને. એને કહે છે કે એમનો પ્રેમ છે ને હજુ અમને યાદ આવે છે. એમની વાત કરતા કરતા ગદ થઈ જાય છે. સુંદર સાજી, આ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આપણે આપણા સદગુરુ મહારાજને યાદ કર્યા. એ પણ એક એમના આશીર્વાદ જ છે. અને એમના આશીર્વાદ બધા જ સુંદર સાથની અંદર સતત મળ્યા જ કરે છે. એમના આશીર્વાદ, એમનો પ્રેમ આજે પણ હજરા હજૂર છે. તો એ વાત અહીંયા આગળ શ્રીજીએ બાળ સુંદર સાથને આપે છે કે બહુ પ્રેમથી બોલાવાના. કેવી રીતે? કે જેવી રીતે તમે તમારા વાલા બાળક હોય એને કેટલા પ્રેમથી બોલાવો, એવા સુંદર સાથને પણ, એમના પરિવારને પણ, એમના બાળકોને પણ એટલા પ્રેમથી બોલાવાના. સુંદર સાથ છે, એમાં કોઈ ભેદભાવ રાખવાનો નથી. આપણે અત્યારે પણ જાગરણનું કાર્ય કરી રહ્યા છે. દરેક જૂથની અંદર પોતાની યથાશક્તિ પ્રમાણે આ ક્ષેત્રની અંદર કામ કરે છે. એમાં આપણે પણ થોડો ઘણો ફાળો આપીએ છીએ. સમય, શક્તિ, નાણાં જે રીતે જરૂર પડે એ રીતે જાગરણના કાર્યની અંદર આપણે મદદરૂપ થઈએ છીએ. આપણે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર જાગરણનું કાર્ય કરીએ છીએ. જ્ઞાતિવાદ, અમીરી ગરીબીનો ભેદ, સ્થાન ભેદ, આ ગામના છે, પેલા ગામના છે, પેલા જ્ઞાન છે, એવો કોઈ ભેદ આપણે રાખવાનો નથી. વગેરે વગેરે ભેદ રાખ્યા વગર આપણે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આત્મજ્ઞાનની ચર્ચા કરવાની છે. આ સંસાર તો સુંદર સાથે દ્વૈત છે.
અહીંયા આગળ સુખ દુઃખ, રાત દિવસ, પ્રકાશ અંધકાર, તમને બે શબ્દો જોવા મળશે સામસામે. એટલે દ્વૈત જગત છે આ. અને આ દ્વૈત જગતની અંદર, આ દ્વૈત સંસારની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધે એના દર્શન તમને થવાના, એના અનુભવ પણ થવાના. પરંતુ આ બધાથી પરે જઈને આપણે બેહદ મંડળથી પરે પરમધામમાં પૂર્ણબ્રહ્મ પરમાત્મા છે. એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા જે આવેશ શક્તિ છે, એમની વાણી છે, એને આપણે પ્રેમ કરીએ છીએ. અને એ જે આપણી વાણી છે, પરમધામનું ઈશ્કન ઇલમ છે, એને આપણે હૃદયમાં સ્થાન આપી એના સુંદર સાથની જાગણી કરવાની છે. સુંદર સાથજી, આ સંસારની અંદર આપણે આવ્યા છીએ. 5 તત્વનું શરીર છે, એમાં જીવ ભાવ પણ આવે છે. એટલે આપણામાંથી ક્યારેય પૂર્ણ કોઈ નથી. જીવ ભાવની અસરો તો જોવા મળશે જ. ક્યારેક વધારે જોવા મળે, ક્યારેક ઓછી જોવા મળે, અને ક્યારેક આપણે જાગૃત થઈ જઈએ ત્યારે અલિપ્ત પણ થઈ જઈએ. અને તે વખતે એમ પણ લાગે, હાશ, અત્યારે મને એવો કોઈ ભાવ લાગતો નથી. સંસારનો ભાવ છે ને મેં બાજુ મૂકી દીધો. શ્રી 5 પદ્માવતીપુરી ધામ ગુમ્મટજી આગળ તમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો ને તમારું જ્યારે મસ્તક એમની આગળ નીચે સ્પર્શ કરી અને સંપૂર્ણ સમર્પિત થઈને પ્રણામ કરીએ ને તે વખતે આ ભાવ આવે છે આપણને. બધું તે વખતે કશું મસ્તિષ્કમાં હોતું જ નહીં. અને એટલી આપણને પરમ શાંતિનો અનુભવ થાય. પરંતુ પાછા આપણે પોતાના નિવાસ સ્થાને આવીએ એટલે માયાની અસર જોવા મળે ને એ તો રહેવાનું જ. આપણામાંથી કોઈ પૂર્ણ નથી. એટલે આપણે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખવાનો નથી, કોઈના દોષ જોવાના નથી. બહુ મોટી વાત છે આ. પિતક સાહેબ બીજાના દોષ જોવા માટે નથી સુંદર સાહેબજી. પિતક સાહેબ એ આપણા પોતાના દોષ જોવા માટે જ છે. આપણને આપણી ભૂલો, આપણો દોષ આપણને ખ્યાલ આવવો જોઈએ. અને સદગુરુના ચરણોમાં પ્રણામ કરી અને એ જે દોષો દૂર થાય એની પ્રાર્થના કરવાની છે. અને ત્યાર પછી એટલું મન હળવું ફૂલ લાગે. અને પરમધામનો શાશ્વત જે પ્રેમ છે, પરમધામનું જ્ઞાન છે, એ આપણી અંદર ઉતરે. એ આપણું પરમ ચરમ લક્ષ્ય છે. અને એ રીતે આપણને અમૂલ્ય જીવન મળ્યું છે. એ અમૂલ્ય જીવન એળે ન જાય એ ખાસ જોવાનું છે. જેટલું પણ જીવીએ એટલું સભાનતાથી સારું જીવન જીવવાનું છે. અને આપણાથી જીવનની અંદર જે કંઈ સારા કાર્યો થાય એ કરવાના છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.